હવે આગળ વાત કરીએ ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં સિંહોર પોલીસને મોટી કડી મળી આવી છે। ડુંગર વિસ્તારમાંથી રોયલ સ્ટેગની બોટલો મળી આવી છે। 54 જેટલી બોટલોનો નાશ કરાયાના પુરાવા મળી આવ્યા છે। નાશ કરાયેલી બોટલના અવશેષો પોલીસના હાથે લાગ્યા છે। બોટલના બારકોડ લઠ્ઠાકાંડ સાથે મળી આવ્યા છે। બારકોડ નંબર મળતા તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે। પોલીસ તપાસ હવે વધુ તેજ અને વેગવંતી બની છે। બોટલોનો નાશ અહીં કોણે કર્યો તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે। તમે દ્રશ્યોમાં જે બારકોડ જુઓ છો, જે બારકોડ જે નકલી દારૂની બોટલો હતો તેમાં લાગેલો હતો, તે નાશ કરાયેલી જે બોટલો છે તેના અવશેષો હવે પોલીસના હાથે લાગ્યા છે। 54 જેટલી બોટલો કે જેનો નાશ કરવામાં આવ્યો હતો તે પુરાવા રૂપે મળી આવી છે। ડુંગર વિસ્તારમાંથી બોટલના બારકોડ જે છે તે લઠ્ઠાકાંડની સાથે મળતા આવ્યા છે। આ બારકોડ નંબર મળતાની સાથે હવે તપાસમાં નવો વળાંક આવ્યો છે। પોલીસ હવે વધુ અંગે તપાસ તેજ કરી રહી છે। બોટલોનો નાશ અહીં કોણ કરી ગયું તે પણ એક સૌથી મોટો સવાલ છે। જ્યારથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા ત્યારથી જ આમાં સંડોવાયેલું કોઈ એક સાગરીત અથવા તો એના અન્ય કોઈ સાગરીતો દ્વારા આ પ્રકારે આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। પુરાવા મટાડી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તે તપાસનો વિષય છે। તપાસના અંતે પોલીસ આ અંગે ખુલાસાઓ કરી શકે છે, પરંતુ જે ઝેરી દારૂ પીવાથી અને ઝેરી દારૂ ઉપર જે બારકોડ હતા તે જ સેમ બારકોડ આ જે જથ્થાનો નાશ કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા તેના ઉપરથી પણ મળી આવ્યો છે। ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે, શંકાઓ વધુ ઉપજી રહી છે કે એવા કોણ તત્વો છે, એવી કોની સંડોવણી છે અને એવા ડાઘા કોણ છે કે જે પોતાનો પાપ છુપાવવા માટેનો કારસો રચી રહ્યા હતા, પરંતુ કહેવાય છે કે પાપ છાપરે ચડીને પણ પોકારે તે જ પ્રકારનો ઘાટ અહીં સર્જાયો છે। કારણ કે જે દારૂનો નાશ કરવા માટે આ પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક એ જે નિશાચરો છે તે તેમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા આશિષ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। આશિષ, જે રીતે ઘટના સ્થળ ઉપરથી આ દારૂની બોટલો મળી આવી છે, લઠ્ઠાકાંડની દારૂની બોટલ સાથે તે મેચ થતી હોવાનું પણ ક્યાંક ને ક્યાંક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે પોલીસને કેવી રીતે જાણ થઈ અને પુષ્ટિ થઈ છે કે આ એ જ બોટલો છે કે જે અન્ય લઠ્ઠાકાંડમાં જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? સ્થાનિકો અંગે શું કહી રહ્યા છે? જી, ચોક્કસ કરવામાં આવે તો પોલીસને કાલે જ પોલીસની વિગતો મળી ગયેલી હતી કે 54 બોટલનો આરોપીએ નાશ કરેલો છે। તો પોલીસને કડી મળતા પોલીસ આજે ઘટના સ્થળે ગઈ હતી। જે જગ્યાએ પુરાવાનો નાશ કર્યો હતો ત્યાં આગળ ખાલી ફોડેલી દારૂની બોટલો મળી આવી હતી, જેમાં સ્ટીકર લેબલ લાગેલા હતા। એમાં બારકોડ હતો, જે બારકોડ ભાવનગર પોલીસે જાહેર કરેલો હતો। 665 નંબરનો બારકોડ છે। જે દારૂની બોટલો છે એ જ ડુપ્લિકેટ દારૂ છે, એમની સાથે બારકોડ મેચ થયેલો જોવા મળી રહ્યો છે। જી, આભાર। હવે આ પોલીસ તપાસનો વિષય છે। જે રીતે આ દારૂની બોટલો ખાલી મળી આવી છે, અહીં સૌથી મોટો સવાલ તો પોલીસ માટે પણ એ જ છે કે આ દારૂની બોટલ અહીંયા કોણ ફેંકી ગયું અને કોણે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો।